આ તરફ સાબરકાંઠાના હિંમતનગર આરટીઓમાં છેલ્લા 1 મહિનાથી સર્વર ખોટકાઈ રહ્યું છે। અરવલ્લી, અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાંથી લાયસન્સ માટે આવતા અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની દેખતી આંખે ચૂપકીથી અરજદારો રોષે ભરાયા છે। લર્નિંગ લાયસન્સની પરીક્ષા યોજાતી ન હોવાથી અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। આના પહેલાં 2 વખત પણ પહેલાં એપોઇન્ટમેન્ટ લીધેલી હતી, પણ બંને વખત આગળ પણ સર્વર ડાઉન હતું અને આજે પણ અહીંયા સર્વર ડાઉન છે। 3 વાગ્યાથી સન બેઠેલો છે, અહીંયા 5 વાગવા આવ્યા, હજી સુધી કંઈ અહીંયા પ્રોસેસ થઈ નથી। બીજા જે અહીંયા વિદ્યાર્થી આવેલા છે કે જે લર્નિંગ લાયસન્સની પ્રોસેસ માટે આવ્યા છે, એ લોકો 1 વાગ્યાથી બેઠા છે, હજી સુધી સર્વર અહીંયા ચાલુ થયું નથી। એટલે સર્વરનો પ્રોબ્લેમ અહીંયા કાયમી રહે છે એવું અહીંના લોકો કહે છે। એટલે એના માટે એક રિક્વેસ્ટ છે કે કોઈ સારી એજન્સીને કે કોઈ સારી કંપનીને આનું કામ આપો। અહીંયા આવીને હું લગભગ 5 કલાકથી બેઠો છું, પણ સર્વર અહીંયા ડાઉન છે। અહીંના સ્ટાફવાળા ઘણા હેલ્પફુલ છે, પણ આરટીઓ તરફથી કોઈ રિસ્પોન્ડ કે એ લોકોએ મેલ પણ કરે પણ એનો જવાબ મળતો નથી, જેથી કરીને અમે 5 કલાકથી અહીંયા બેસી રહ્યા છે। અહીંયા મારી સાથે લગભગ 20 બીજા વિદ્યાર્થી મિત્રો છે, જેમને વારો કલાક ફોલોઅપ કરીએ છીએ અમે અંદર જઈને, પણ એ લોકો વેટ કરી રહ્યા છે કે 5 વાગ્યા સુધી જો આવી જાય સર્વર તો તમારું કામ થઈ જશે, નહીતર પછી આવતીકાલે બી શું થશે એની કોઈ ગેરંટી નથી, નહીતર તમારે રીશેડ્યુલ આવતા વીક માટે